સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વરમાં ભ્રષ્ટાચારની ટાંકી ધરાશય 21 કરોડના ખર્ચે બનેલું માળખું લોકાર્પણ પહેલા જ જમીનદોસ્ત। સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી। ગાય પગલા પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલ 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ટ્રાયલ દરમિયાન જ કકડભૂસ થઈ તૂટી પડી હતી। આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3 મજૂરોને ઈજા પહોંચી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। યોજનાનું નામ ગાય પગલા પાણી પુરવઠા યોજના। કુલ ખર્ચ ટાંકી અને સંપ માટે અંદાજે ₹21 કરોડનું બજેટ। ક્ષમતા 11 લીટરની ટાંકી, 15 મીટર ઊંચાઈ। ઘટનાનું કારણ ટાંકીના ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરાતા સ્ટ્રક્ચર ધરાશય થયું। અસર થઈ છે 33 ગામોને પીવાનું પાણી પૂરવા પાડવાના લક્ષ્યાંકને મોટો ફટકો પડ્યો છે। ભ્રષ્ટાચારના પોપડા ઉખડ્યા। સ્થળ પર કરવામાં આવેલી રિયાલિટી ચેકમાં ટાંકીના સ્ટ્રક્ચરની હલકી ગુણવત્તા છતી થઈ છે। ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે। કામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે। ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવે। તંત્રનો લૂલો બચાવ તપાસના આદેશ મોડે ઘટના સ્થળે પહોંચેલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર જય ચૌધરીએ જણાવ્યું હતું, ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી। સમગ્ર મામલે સુરતના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે। રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો સવાલ છે કે જો આ ટાંકી લોકાર્પણ બાદ તૂટી હોત અને કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? 21 કરોડના જાહેરનામાનો ધુમાડો કરનાર ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે માત્ર તપાસ નહીં પણ ફોજદારી ગુનો નોંધવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।